તમામ વિરોધ વચ્ચે વિપક્ષની પણ અલગ અલગ માંગો છે અને તમામ જગ્યાઓ પર અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આવો ગ્રાફિક્સના માધ્યમે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે વિપક્ષનો રાજ્ય સરકાર પર શું આક્ષેપ છે। મમતા સરકાર પર વિપક્ષે ઘણા આક્ષેપો કર્યા છે અને તમામ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં પણ રસ્તા રોકો આંદોલન વિપક્ષ તરફથી કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓને બચાવવાનો પ્રયાસ ન કરવામાં આવે। આ રીતનો આક્ષેપ ભાજપે લગાવ્યો છે કે સરકાર આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। સાથે રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે વહેલી તકે પીડિતાના પરિવારને ન્યાય મળવો જોઈએ। હોસ્પિટલ અને સ્થાનિક વહીવટી તંત્ર પર ગંભીર સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। કેટલાક એવા સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે। પુરાવાને નાશ કરવા માટે હોસ્પિટલમાં તોડફોડ કરાઈ છે। આ આક્ષેપ લગાવ્યો છે ભાજપ તરફથી। આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે અલગ અલગ આ રીતના આક્ષેપો અને ઘણા સવાલ ઉઠી રહ્યા છે। હવે રાજ્ય સરકાર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે તો ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હોવાનું મમતા સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે અને હજુ પણ કહીએ છીએ કે ફાંસી થવી જોઈએ અને આ નિવેદન સામે આવ્યું છે મમતા બેનર્જીનું અને અમે તમામ દસ્તાવેજો આપી દીધા છે। તો આ તમામ નિવેદન મમતા બેનર્જી તરફથી દેવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે છે મમતા બેનર્જીએ આજે પણ રેલી કરી છે અને માંગ કરી છે કે વહેલી તકે ન્યાય થવો જોઈએ અને અમારી પોલીસ તપાસ કરી રહી છે અને ત્યાં સુધી કંઈક લીક નથી થયું। જો કે કેટલા ડોક્યુમેન્ટ્સ અને કેટલી ઇન્ફોર્મેશન લીક થવાની પણ વાત સામે આવી રહી હતી। આના ઉપર મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે કે કંઈ જ લીક નથી થયું। મારા અને બંગાળના લોકોના વિચારો પીડિત પરિવાર સાથે છે। આ નિવેદન મમતા બેનર્જી તરફથી આપવામાં આવ્યું છે અને રસ્તા રોકો આંદોલન તેમના તરફથી જે છે વિપક્ષ તરફથી કરવામાં આવ્યું છે અને એકમાત્ર સજા મૃત્યુદંડ ગુનેગારને ફાંસી આપવી જોઈએ। આ નિવેદન મમતા બેનર્જી તરફથી આપવામાં આવ્યું છે।